મથુરા નામે જાણીતું પવિત્ર સ્થળ આધ્યાત્મિક રીતે દિવ્ય ભૂમિ વૈકુંઠ કરતાં ચડિયાતું છે. કારણ કે ભગવાન ત્યાં પ્રગટ થયા હતા. મથુરા નગરી કરતાં વૃંદાવન નામનું દિવ્ય વન ચડિયાતું છે. કારણ કે ભગવાને ત્યાં રાસલીલા કરી હતી. અને ગોવર્ધન પર્વત વૃંદાવન કરતાં ચડિયાતો છે. કારણ કે કૃષ્ણના દિવ્ય હાથથી તે ઉચકાયો હતો અને ત્યાં જેમણે અનેક પ્રેમભરી લીલાઓ કરી હતી. અને તે બધામાં અતિ ભવ્ય શ્રી રાધાકુંડ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે તે ગોકુલપતિ શ્રી કૃષ્ણના દૈવી પ્રેમ અમૃતથી ઉભરાય છે. તો પછી ગોવર્ધન પર્વતની તળેટીમાં આવેલા આ દિવ્ય રાધાકુંડની સેવા કરવાની અનિચ્છા હોય એવો વિવેકશીલ માણસ કયો હશે? શીલ પ્રભુપાદ કી. શ્રી ઉપદેશામૃત શ્લોક ક્રમાંક 9 ની અંદર બ્રજભૂમિ અને બ્રજભૂમિના જે સર્વશ્રેષ્ઠ સ્થાનો છે એની ચર્ચા શ્રી રૂપ ગોસ્વામી દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે. તો શ્રી રૂપ ગોસ્વામીએ ખૂબ સુંદર વર્ણન આ શ્લોકમાં એમણે આપ્યું કે વ્યક્તિ જ્યારે ભક્ત બને તો ભક્ત બન્યા પછી એમના માટે સ્થાનની તે બહુ મહત્તા હોય છે. ખાસ કરીને શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા જે ભક્તિના 5 સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એમાં 5મું સાધન જે છે એ છે ધામવાસ. ભગવાનના દિવ્ય ધામમાં નિવાસ કરવો. ભગવાનના ધામમાં નિવાસ કરવા માટે વ્યક્તિએ કમસે કમ એટલી યોગ્યતા કેળવી લેવી જોઈએ જે યોગ્યતાઓ 8 શ્લોકોમાં બતાવવામાં આવી છે આની પહેલાના. અને 8 શ્લોકોમાં બતાવેલી જે યોગ્યતાઓ છે જે કોઈ વ્યક્તિ એમાં શ્રેષ્ઠ સિદ્ધ થઈ જાય, એમાં શ્રેષ્ઠ સાબિત થાય તો એને ભગવાનના દિવ્ય ધામની અંદર પ્રવેશ કરવાની છૂટ આપવામાં આવે છે. કારણ કે યોગ્યતા વગર ભક્તિમાં કાંઈ પ્રાપ્ત થતું નથી. ભલે એવો વિચાર આપવામાં આવ્યો છે ઘણી જગ્યાએ કે ભક્તિમાં કોઈ યોગ્યતાની જરૂર નથી. કયા સંદર્ભમાં છે એને સમજવું બહુ જરૂરી છે. ભક્તિમાં કોઈ યોગ્યતાની જરૂર નથી એનો અર્થ કે ઉચ્ચ કુળમાં જન્મ લીધેલો માણસ જ ભક્તિ કરી શકે એવું નથી. એટલે કે બ્રાહ્મણ, કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે માત્ર બ્રાહ્મણનો જ ભક્તિમાં અધિકાર છે તો એ વાત નથી. કોઈ ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કોઈ પણ વ્યક્તિ ભક્તિ માર્ગના અધિકારીઓ તો છે. અને એટલા માટે સર્વ સાધનોમાં ભક્તિને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ સમજવાનો એક વિષય એ છે કે જાતિથી, વિદ્યાથી કે અન્ય જે ભૌતિક સ્તરના જે કાંઈ વ્યક્તિના માપદંડો છે તો એના દ્વારા ભક્તિનું માપ નહીં નીકળે. અર્થાત કે કોઈ પણ વ્યક્તિ આ જગતમાં ભક્તિ કરી શકે. પણ રૂપ ગોસ્વામીએ જે 8 સ્ટેપ બતાવ્યા એ ભક્તિમાં આગળ વધવા માટે, શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ આ નિયમો અને આ સિદ્ધાંતોને ફોલો કરવા જરૂરી છે.
એક વસ્તુ સમજવા જેવી છે કે ગૌડીય વૈષ્ણવની જે ભજન પરિપાટી છે, જે ભજન કરવાની જે પદ્ધતિ છે, જે પ્રોસેસ છે, એ બહુ ઈઝી છે, એકદમ સરળ વસ્તુ છે. પણ એ સરળ વસ્તુ તે સમજમાં આવતી નથી. જ્યારે વ્યક્તિ બહુ બહુ શાસ્ત્રોનો અભ્યાસ કરે, બહુ કથાઓ સાંભળે, બહુ બધી જગ્યાએ આવે જાય, આ તે બધું પરિપૂર્ણ કરતા કરતા કંઈક સ્થિરતા પ્રાપ્ત કરે, ત્યારે એ વ્યક્તિને સમજમાં આવે કે લે, કરવાનું તો આટલું જ હતું ખાલી. આ ગૌડીય ભજન છે, બહુ સરળ વસ્તુ, પણ સમજમાં બહુ વાર પછી આવે છે, સમજવામાં બહુ સમય લાગી જાય છે. એટલા માટે ભક્તિને સમજવું પહેલા જરૂરી છે કે આ ભક્તિ છે શું. આપણે પોતે વૈષ્ણવ છીએ, ભક્ત છીએ, તો સૌથી પહેલા એ સમજી લેવું જરૂરી છે ભક્ત કોને કહેવાય, વૈષ્ણવ કોણ છે અસલીમાં. કારણ કે જો આની સમજ નહીં હોય ને તો જીવનભર તમને ખબર નહીં પડે તમે કોની સેવા કરી, કોનો પ્રચાર કર્યો. તમે આપણું મન એવું માનતું રહે છે અમે ભગવાનની સેવા કરીએ છીએ, પણ બની શકે આપણે સેવા આપણા મનની, આપણી ઇન્દ્રિયોની કરતા હોઈએ છીએ. બહુ સૂક્ષ્મ વિચાર છે, સમજવા જેવો. આપણું મન જ્યાં સુધી આપણને દોરવણી આપે છે, મન જ્યાં સુધી આપણું ગાઈડ કરે છે આપણને, ત્યાં સુધીની જેટલી પણ સેવાઓ છે, ભલે તમે એવું માનો છો કે આપણે ભગવાનની સેવા કરી, પણ અલ્ટિમેટલી સેવા કોની થઈ રહી છે? આપણા મનની, આપણી ઇન્દ્રિયોની. કારણ કે જે સેવા કરવાથી ઇન્દ્રિયો પ્રસન્ન થઈ જાય એનો અર્થ સેવા કોની થઈ છે? ઇન્દ્રિયોની થઈ છે. તો પહેલી વાત તો એ કે આપણને સેવાના વિષયમાં જ્ઞાન નથી. બીજું રહી વાત ભક્તિ કરવાની, તો ભક્તિ કરવાનો અર્થ છે ભગવાનની ભક્તિ, પણ અહીંયા ભક્તિ કંઈક બીજી થઈ રહી હોય છે. પ્રચારની વાત છે તો પ્રચાર કોનો થઈ રહ્યો છે? ગુરુનો, સંસ્થાનો, વ્યક્તિનો? કોનો પ્રચાર કરીએ છીએ આપણે? આપણને ખબર નથી કોનો પ્રચાર થઈ રહ્યો છે. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે. આનું આપણે પહેલા થોડું ડિસ્કશન કર્યું છે. ભક્તિને સમજવી જરૂરી છે, સેવા સિદ્ધાંત. અને આ 8 શ્લોકોનો સાર જો યદિ પકડવામાં આવે, 8 શ્લોક જે રૂપ ગોસ્વામીએ કીધા, તો એ 8 શ્લોકોની અંદર સાર એટલો છે કે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી, ઇન્દ્રિયોને વિષયોના બંધનથી મુક્ત કરી અને વૈષ્ણવોની સેવા કરવાથી વ્યક્તિ અલ્ટિમેટ ભગવાનની પ્રાપ્તિ કરી લે છે. 8 શ્લોકોનો સાર એક વાક્યમાં છે: ઇન્દ્રિયોને સંયમિત કરી અને ભગવાનના પ્રેમી જે ભક્ત વૈષ્ણવો છે એમની સેવા કરી, અને કોઈ વ્યક્તિ સાધના કરવાનો પ્રયાસ કરે તો એ વ્યક્તિ ભગવાનની ભક્તિ માટે યોગ્ય માનવામાં આવે છે. તો ઇન્દ્રિયોનો સંયમ એ જરૂરી છે. કેમ? કારણ કે મન બહુ ડિસ્ટર્બન્સ ઊભું કરે છે, બહુ બધી વસ્તુ અને વિષયોમાં આપણને લગાવી દે છે. ક્યાંક કોઈ વસ્તુ જોઈ, સારી લાગી, ચાલો આપણે કરીએ. કોઈની સારી ફેક્ટરી જોઈ તો મનમાં વિચાર થઈ ગયો ભજન સાધન તો બધું થતું રહેશે, પહેલા પૈસા કમાઈ લેવા દો, ધનની બહુ જરૂર પડશે. કેમ? આપણા શોખ આમાં પૂરા નહીં થાય. અને એટલા માટે આપણે ઘણીવાર ભક્તિને ગૌણ માની અને આવી બધી વસ્તુઓ પાછળ આપણે ભાગતા હોઈએ છીએ. શું કામ? કારણ કે અન્ય લોકોનું જોઈ લેવાથી આપણું મન તે ત્યાં વયું જાય છે. ખાસ અત્યારે લગ્નની સિઝન છે અને સારામાં સારા મેરેજ, સારી કંકોત્રી કોઈની જોઈ લીધી એટલે આપણા તો આવા ન થયા, પણ કમસે કમ આપણા દીકરાના તો આપણે આ ખર્ચો એમાં કરશું આપણે. પણ થાય કેવી રીતે? તો કે એના માટે મથવું પડશે ભાઈ, મહેનત કરવી પડશે વધારે. સ્થિરતા નથી આપણી અંદર.
ક્યારેક મન ભક્તિમાં બહુ આનંદ પ્રાપ્ત કરે છે, ક્યારેક ભૌતિક સુખમાં એને બહુ આનંદ આવે છે. ક્યારેક એવું લાગે છે કે જીવનનું લક્ષ્ય માત્ર ભક્તિ છે, અને ક્યારેક એવું લાગે છે કે જીવન જીવવા માટે પૈસો જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. આમ બહાર ભલે આપણે એઝ વૈષ્ણવ તરીકે કાંઈ બોલતા ન હોય, પણ આંતરિક ઈચ્છાઓમાં એ વાત પ્રગટ થાય છે કે જો પૈસો નહીં હોય તો આ દુનિયામાં આપણને કોઈ બોલાવશે નહીં. આવા જેના વિચારો આવે છે, જેના મનની અંદર, એણે નિશ્ચિત રૂપે એ સમજી લેવું જોઈએ કે આપણે હજી પૂર્ણ રીતે ઇન્દ્રિયોના ગુલામ છીએ. કેમ? કારણ કે આપણે ભક્તિની કિંમત સમજતા નથી. જે માણસ ભગવાન અને એની આ વિશેષ ભક્તિની જે કિંમત સમજે છે ને, એને આ જગતમાં કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે નહીં. કોઈ વિષયની અંદર એનો રસ ક્યારેય જાગૃત નહીં થાય જેણે ઇન્દ્રિયોને સંયમિત કરી છે. આ ઇન્દ્રિય સંયમ નથી એનું સૌથી મોટું પ્રમાણ છે. ક્યારેક ક્યારેક આપણને વ્યવહાર સારો લાગે છે. ઘણી વાર ભક્તો કહી દે, અરે પ્રભુજી વ્યવહાર તો કરવો જોઈએ ને. એનો અર્થ કે બુદ્ધિ હજી સુધી ભક્તિને પકડી શકી નથી, ભક્તિને ગ્રહણ નથી કરી શકી. સમજમાં આવ્યું? કારણ કે ભક્ત બનવા માટે આ જરૂરી છે, સ્થિરતા. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું બુદ્ધિ યોગમાં, અર્જુન સમાધિ કોને પ્રાપ્ત થાય? કોણ સમાધિને પ્રાપ્ત કરશે? એકેહ કુરુ નંદન. અર્જુન, જેની બુદ્ધિ એક છે, સ્થિર થઈ ચૂકી છે, જેનું મન હંમેશા કૃષ્ણના વિષયમાં વિચાર કરશે, એની બુદ્ધિ સ્થિર છે. સત્સંગમાં વિચાર ભગવાનનો હોય અને બહાર નીકળતા આપણો વિચાર દુનિયાદારીનો થઈ જાય તો આ માણસ ભક્તિ નહીં કરી શકે. ક્લિયર કટ વસ્તુ છે. તમે અહીંયા આવો છો, બેસો છો, સાંભળો છો, પણ જ્યાં સુધી એક પરફેક્ટ વૈષ્ણવ બનવાની તૈયારી આપણી નહીં હોય તો આ માર્ગમાંથી આપણને કાંઈ પ્રાપ્ત થવાનું નથી. તમે આજે અહીં બેઠા છો પેન્ટ શર્ટ પહેરીને, તમે 10 વર્ષ પછી ત્યાં અહીં બેઠા છો પેન્ટ શર્ટ પહેરીને છે. સમજમાં આવ્યું? નહીં. આ રૂપ ગોસ્વામીનું પહેલું પગથિયું છે ઇન્દ્રિય સંયમ, ફર્સ્ટ સ્ટેપ. અને એ કઈ રીતે થાય? કારણ કે એક દિવસમાં તો કોઈ મન નહીં પકડી શકે ને, એક દિવસની અંદર તો કોઈ ઇન્દ્રિયોને સ્થિર નહીં કરી શકે. એનો અભ્યાસ રૂપ ગોસ્વામી આગળ બતાવ્યો. કેટલી વસ્તુ તમારી ભક્તિમાં બાધા છે? 6 વસ્તુ ભક્તિનો નાશ કરે છે અને 6 વસ્તુ ભક્તિમાં પ્રોગ્રેસ કરાવશે, આપણને અપગ્રેડ લઈ જાય છે ઉપરના સ્તરમાં. અત્યાહાર પ્રયાસસ્ય પ્રજલ્પો નિયમાગ્રહ જનસંગસ્ચ લોલ્યંશ ષડભીર ભક્તિર વિનશ્યતે. 6 વસ્તુ ભક્તિનો નાશ કરશે. ઉત્સાહાદ નિશ્ચયાદ ધૈર્યા તત્તત કર્મ પ્રવર્તનાદ સંગ ત્યાગાદ સતો વૃત્તે ષડભીર ભક્તિ પ્રસિદ્ધતી. 6 વસ્તુ ભક્તિમાં પ્રગતિ કરાવશે. ચોથા શ્લોકમાં કીધું દદાતિ પ્રતિગૃહણાતિ ગુહ્યમ આખ્યાતિ પૃચ્છતે ભુંક્તે ભોજયતે ચૈવ ષડવિધિ પ્રીતિ લક્ષણમ. અને ઇન્દ્રિય સંયમ પછી ધીરે ધીરે ભક્તોમાં પ્રેમ કેવી રીતે ડેવલપ કરવો ભક્તો વચ્ચે, તો એના 6 લક્ષણો રૂપ ગોસ્વામીએ બતાવ્યા. ભક્તોમાં પ્રેમ ડેવલપ કરતા કરતા ભક્તોની અંદર વ્યવહાર કેવી રીતે કરવો, 5મા શ્લોકમાં એની વ્યાખ્યા કરી. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, નિંદાદિ શૂન્ય. ઉત્તમ ભક્તના લક્ષણોનું વર્ણન કર્યું, મધ્યમ ભક્ત અને કનિષ્ઠ ભક્ત. અને ત્રણેય ભક્તો સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, 5મા શ્લોકમાં એની ચર્ચા કરી. 6 થી 8 નંબરના શ્લોકોમાં આપણે એ ચર્ચા કરી કે વૈષ્ણવ જે છે, ભગવાનના ભક્ત, એ કોઈ સામાન્ય હોતા નથી. ભક્ત જે છે ને એ બહુ દુર્લભ છે. અને કોઈ ભક્તને એની જાતિથી, એના શારીરિક દોષોથી, શરીરના જે દોષો છે એનાથી, કે કોઈ બાહ્ય માપદંડ દ્વારા એ ભક્તની યોગ્યતા માપવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. 8 નંબરના શ્લોક સુધી આ શિક્ષાઓ રૂપ ગોસ્વામી આપી. અને આપણી અંદરના જે રોગો છે એને દૂર કરવાનો ઉપાય શું છે? કૃષ્ણ ભાવનામૃત.
નિરંતર આપણી ચેતના ભગવદ ભક્તો સાથે રહેશે તો એ ચેતના શુદ્ધ, અને એવી શુદ્ધ ચેતનાવાળો વ્યક્તિ જે છે એને કોઈ દિવસ દોષ દર્શન થતું નથી. આ 8 પગથિયા રૂપ ગોસ્વામી આપણને ચડાવ્યા, મતલબ કે આપણે ચડવાના છે. કોઈક પહેલા એ હોઈ શકે છે, કોઈક ત્રીજાએ, ચોથાએ, જેવી જેવી જેની ક્ષમતાઓ છે એ પ્રમાણે લોકો પ્રોગ્રેસ કરી રહ્યા છે. અહીંયા હવે સમજવાનો વિષય એ છે કે એ 8 સ્તરને જે વ્યક્તિ પાર કરી ચૂક્યો છે, 8 સ્તરોમાંથી જે વ્યક્તિ આગળ વધી ચૂક્યો છે, એના માટે અર્થાત કે સાધનાની એકદમ ઉચ્ચતમ સ્થિતિએ પહોંચેલો વ્યક્તિ, અને એણે એ સાધનાની પરિપૂર્ણતા માટે, એ પ્રેમને પ્રાપ્ત કરવા માટે, એ શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરવા માટે એના જે સ્તરો છે એ 9, 10 અને 11 નંબર શ્લોકમાં રૂપ ગોસ્વામીએ બતાવ્યા છે. સમજો કે એ ભાવ રાજ્યમાં પ્રવેશ કરવાની જે શરૂઆત છે એ 8 નંબર શ્લોકથી છે. કારણ કે આવી જેની ઉચ્ચતમ સાધના, જેણે પોતાની ઇન્દ્રિય સંયમિત કરી લીધી છે, આવો ભક્ત એણે ભગવાનના ધામમાં અર્થાત એણે અખંડ બ્રજવાસ કરવાનો નિર્ણય લેવો જોઈએ, એણે રહેવું જોઈએ એ સ્થાનની અંદર. અને ગૌડીય વૈષ્ણવો માટે સૌથી ઉચ્ચતમ સ્થાન છે વૃંદાવન, બ્રજભૂમિનો એ ભાગ. પણ એ બ્રજ વૃંદાવન શું છે એનો એક પરિચય રૂપ ગોસ્વામી આ શ્લોકમાં આપી રહ્યા છે. કેવલ પરિચય કે મથુરા નામે જાણીતું એક સ્થળ છે, મથુરા નગરી. મધુપુરિયામ ચ કેશવ, ભાગવતમાં આવ્યું છે મધુપુરી મથુરાને કહે છે. અને આ મથુરા નામનું નગર જે બ્રજભૂમિનો 84 કોષ જે વિસ્તાર છે એની અંતર્ગત છે મથુરા. અને એ મથુરાનું નામ 7 મોક્ષ પ્રદાન કરવા વાળી જે નગરીઓ છે એમાંય મથુરા છે. રૂપ ગોસ્વામીનો આ મત છે, સાંભળજો થોડું, કારણ કે આમાં આપણા માઇન્ડને કેમ લગાવવું ને એ એક બહુ વિચારણીય પ્રશ્ન છે. કારણ કે શ્લોકની વ્યાખ્યા કરતા પહેલા મને વિચાર આવ્યો કે અહીંથી અટકાવી દેવું જોઈએ ઉપદેશામૃત હવે. કારણ કે આ જે આગળની વાતો છે ને એ કદાચ આપણું મન નય પચાવી શકે એવું છે. શું કામ? અસલી જે વૈકુંઠ લોક છે, જ્યાં ભગવાન નારાયણ જ્યાં શયન કરે છે, એ અસલી વૈકુંઠ લોક કરતા તે ચડિયાતું જે સ્થાન એનાથી શ્રેષ્ઠ એ કયું છે? જે અહીંયા પૃથ્વી ઉપર જે મથુરા આવ્યું છે ને, એ મથુરા ઉપરના વૈકુંઠ કરતા તે શ્રેષ્ઠ છે. બોલો, મજા આવે ને? અસલી જે વૈકુંઠ ધામ છે, મતલબ અપ્રકટ લીલામાં જ્યાં ભગવાન નારાયણ શયન કરે છે, એ વૈકુંઠ કરતા અહીંનું જે મથુરા છે, જે આપણે ઉતરીએ છીએ ને જે સ્ટેશન મથુરા, એ વૈકુંઠ કરતા શ્રેષ્ઠ છે. કેમ લાગે છે? હે ને? અઘરું છે ને? ધામ બુદ્ધિ, ધામ અપરાધથી મુક્ત વ્યક્તિ હોય, 10 ધામ અપરાધ છે ને નામની જેમ, તો ધામ અપરાધથી મુક્ત વ્યક્તિ ધામના વિષયમાં સમજશે. વૈકુંઠ કરતા શ્રેષ્ઠ છે અહીંની જે મથુરા છે. શ્રેષ્ઠતા સિદ્ધ કરવાનું કારણ રૂપ ગોસ્વામીનું માત્ર એટલું છે કે ભગવાનના એ ઐશ્વર્યમય જે દિવ્ય વૈકુંઠ છે એના કરતાંય તે વિશેષ અહીંયાનું જે આ બ્રજ 84 કોષ જે છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. અને બ્રજ 84 કોષની અંદર તે જે મથુરા નામની નગરી છે શ્રેષ્ઠ હોવાનું કારણ શું છે? કારણ કે ભગવાન ત્યાં પ્રગટ થયા છે, ભગવાનનો જન્મ થયો છે મથુરામાં. જ્યારે એક સમજવા લાયક વાત છે કે વૈકુંઠમાં ક્યારેય ભગવાન જન્મ લેતા નથી. હવે સમજો, હવે પ્યોર ગૌડીય તત્વ ચાલશે આમાં. ઓરિજિનલ જે વૈકુંઠ ધામ છે ને એમાં ક્યારેય ભગવાનનો જન્મ થતો, જન્મ માત્ર ભગવાનનો પ્રકટ લીલામાં થાય, અપ્રકટ લીલામાં કોઈ દિવસ ભગવાન જન્મ નથી લેતા. હવે એ ક્લિયર સમજી લ્યો કે પ્રકટ લીલા શું છે અને અપ્રકટ લીલા શું છે. પ્રગટ લીલા એટલે ભગવાન પોતાના ધામથી અહીંયા ઉતરી અને જન્મ નથી લેતા, તો ભગવાન ગોલોકમાં તે જન્મ લેતા નથી.
આ એક વાત ખાસ યાદ રાખજો, કારણ કે જ્યારે તમે ભાગવત સાંભળશો ને ત્યારે આ સિદ્ધાંત બહુ કામ કરશે. ગોલોકમાં જન્મ નથી ભગવાનનો, એટલે જન્મ લેવાની જે લીલાઓ છે એ માત્ર ક્યાં થાય છે? પ્રગટ લીલામાં, અર્થાત આ પૃથ્વી ઉપર જે ધામ છે ત્યાં. તો મથુરાને શ્રેષ્ઠ એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે ભગવાનનો જન્મ ત્યાં થાય છે. નારાયણ વૈકુંઠથી ઉતરી અને વૈકુંઠના એ પોતાના નિત્ય માતા પિતાને એને જે પ્રેમ ઐશ્વર્યની અંદર જે પ્રેમનું આસ્વાદન કરાવે છે, ઐશ્વર્ય મિશ્રિત પ્રેમ, વસુદેવ અને દેવકી તો બંને જેલમાં હતા, ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું. સ્વાભાવિક છે જે સ્થાનની અંદર ભગવાન જન્મ લે છે એ સ્થાન બધાથી પવિત્ર છે, એમાં તો કોઈ સંશય નથી. આખી પૃથ્વીની અંદર કોણ એને પવિત્ર નહીં માને સ્થાનને જ્યાં ભગવાન પ્રગટ થયા છે? એટલે મથુરા સૌથી શ્રેષ્ઠ છે. ને આમ તો મથુરાના વિષયમાં ચર્ચા કરવા જઈએ તો આખો એક ગ્રંથ છે મથુરા મહાત્મ્ય. કોઈ સામાન્ય નગરી નથી મથુરા, કારણ કે આ મથુરાના રાજા એક સમય કોણ હતા ખબર છે? કોણ હતા? શત્રુઘ્ન. આપણે તો કંસ જ મનમાં આવે એને. મથુરા એટલે પેલા કંસ યાદ આવે એમ. અને કંસને વિચાર કરી કરીને મથુરા પ્રત્યે આપણે એટલા નેગેટિવ થઈ ગયા છીએ કે આજે તે સ્ટેશન ઉતરે એટલે એમ કે સીધું વૃંદાવન જવું છે. મથુરા તો આપણે જઈએ છીએ પણ શું કામ? ખાલી જન્મભૂમિ દર્શન કરવા માટે. બાકી મથુરા પ્રત્યે એટલો લગાવ નથી આપણો જેટલો વૃંદાવનથી છે કે નહીં? પણ એ મથુરા કોઈ સામાન્ય નગરી તો છે નહીં. ભગવાનની ચરણ રજ એ મથુરાની ગલીઓમાં છે. કારણ કે બ્રજથી જ્યારે મતલબ વૃંદાવનથી જ્યારે ભગવાન મથુરા ગયા તો મથુરાની અંદર તે હજી વેશ તો ઓલો જ હતો ને જૂનો, કારણ કે ઓલા ધોબીની બધા તો પછી મળ્યા રસ્તામાં, વેશ પલટો એ બધું પછી થયું કંસની રંગશાળા સુધી. ત્યાં સુધી જે મથુરા ભ્રમણ જે કર્યું છે ભગવાન કૃષ્ણ બલરામ અને એમના જે ગોપ સખાઓ છે એમણે, તો એમના ચરણ રજથી અંકિત થયેલું એ સ્થાન એટલે મથુરા છે. અને બહુ અલૌકિક અને પુરાતન નગરી છે. શત્રુઘ્નજી એના રાજા થયા છે એક સમયે. એની પહેલા લવણાસુર હતો, પછી એનો વધ કરી અને શત્રુઘ્નજી રાજા થયા. અને કાળક્રમે પછી આ કંસ જે છે એ મથુરાની અંદર રાજા થયો છે. તો કેવલ કંસના સંબંધે મથુરાનું દર્શન ન કરવું જોઈએ ભક્તોએ. કંસ અહીંયા હતો અને બહુ રહેવા જ લાયક નગર નથી, પણ એક ઉત્તમ અતિ ઉત્તમ તીર્થધામ એના સ્વરૂપે, કારણ કે ભગવાનનું જન્મસ્થાન છે અને ભગવાનના ચરણ રજની અહીંયા છાપ હજી છે. આપણે કહેવું તો આપણને તો દેખાતી નથી, એ તો વાત જુદી છે, નથી દેખાતી. પણ બ્રજના 84 કોષની સંપૂર્ણ રજ ભગવાનના ચરણ કમળથી અંકિત થયેલી છે. શરૂઆતમાં જતા તો આપણે જેવા ટ્રેનમાંથી ઉતરીએ એટલે પહેલા મથુરાને પ્રણામ કરતા, હવે નથી કરતા. એ બહુ જાજી વાર આવવા જવાનું થઈ ગયું ને એટલે થોડીક મહિમા ઓછી થઈ ગઈ. હવે પહેલા તો ભાઈ મથુરાથી ચપ્પલ થેલામાં નાખી દેતા, ચપ્પલ પહેરી અને મથુરા સ્ટેશને ન ઉતરતા ભક્તો. ભરતપુર આવે ને એની આગળનું સ્ટેશન, તો પ્લાસ્ટિકની થેલી આવે, ચપ્પલ એમાં નાખી દે, બૂટ આ જે કાંઈ હોય મૂકીને બેગમાં. પછી આ મહિમા, આ ભાવના હતી જ્યારે આપણે પહેલી વાર વૃંદાવન ગયા હતા. હેને અહીંથી ધામનો મહાત્મય સાંભળીને ટકાવી રાખો આ ભાવને હંમેશા માટે. આજે ઈ જ મથુરા એનું ઈ જ છે, એમાં કોઈ અંતર નથી. વૃંદાવનમાં ક્યારેય આપણે ચપ્પલ પહેરીને ફરતા નહોતા. હેને જેવા વૃંદાવનમાં પગ મૂકીએ તરત જ આમ દંડવત પ્રણામ કરી દેતા હતા. એક ભાવ હૃદયમાં હતો જે આજે ખતમ થઈ ગયો છે. જાળવી રાખો, એ જ વૃંદાવન છે. થોડા બિલ્ડિંગો વધી ગયા છે તો વૃંદાવન થોડી મટી જાય. લાખ ડામર પાથરી દે કોઈ ઉપર, છતાં વૃંદાવન તો વૃંદાવન છે. ભાવના ટકેલી રહેવી જોઈએ, એ બહુ મહત્વનો વિષય છે. પણ આપણો ભાવ બદલાય છે, વારંવાર જવા મળે ને એટલે એ સ્થાનની મહત્તા ઓછી થઈ જાય. અહીંયા હવે અને અહંકાર આવી જાય છે ને, માણસ ગણવા માંડે ને પછી અહંકાર બહુ વધે.
ગણતરી થાય પછી હું 5 વાર વૃંદાવન જઈ આવ્યો છું. હે ને? કોઈ કરે હું તો 25 વાર વૃંદાવન જઈ આવ્યો છું. મેં 30 ગિરિરાજ પરિક્રમા કરી છે. આ તે અહંકારના લક્ષણો છે. કૃષ્ણથી જો પ્રેમ છે તો પછી પ્રેમમાં ગણતરી કેવી ભાઈ? કોઈ પ્રેમ કરવા વાળા વ્યક્તિ છે અને તમે પૂછો કે તમે કેટલી વાર મળ્યા છો, તો કે છે પ્રેમમાં કોણ ગણતરી રાખે છે? મળવાનો આનંદ એટલો હોય છે કે એની કોઈ ગણતરી રહેતી. એમ કૃષ્ણ બલરામને જોવાનો એ આનંદ એટલો હોય તો એની ગણતરી નહીં હોય. પણ જો તર્ક બુદ્ધિથી માણસ વિચારે તો ગણતરીઓ થાય. તો આ મથુરા જે શ્રેષ્ઠ છે વૈકુંઠ કરતા, અને એ મથુરા નગરી કરતા રૂપ ગોસ્વામી કહે છે મથુરા કરતા તે શ્રેષ્ઠ છે ત્યાંનું એક વન જેનું નામ છે વૃંદાવન. મથુરાથી શ્રેષ્ઠ શું કામ? તો એનું કારણ આપતા રૂપ ગોસ્વામી કહે છે કારણ કે ભગવાને ત્યાં સર્વ લીલાઓમાં શ્રેષ્ઠ રાસલીલા જે ભગવાને વૃંદાવનમાં કરી છે. અને રાસલીલા માટે જ વૃંદાવન પ્રસિદ્ધ છે. બંશીવટ રાસલીલાનું જે મુખ્ય સ્થાન. તો વૃંદાવનની શ્રેષ્ઠતા, આમ તો 12 વનો છે ટોટલ આખા બ્રજની અંદર, પણ એ 12 વનમાંથી સૌથી શ્રેષ્ઠ વન જે છે એ વૃંદાવન છે. વૃંદાનો એક અર્થ છે તુલસી. તુલસીનું જે આખું વન હતું, અથવા જેની અધિષ્ઠાત્રી કહી શકાય કે જે જેની મતલબ મેન અધિકારી મેનેજર જે છે એ કોણ છે? વૃંદા દેવી છે. એટલે એનું નામ વૃંદાવન છે. અને એની મૂળ અધિષ્ઠાત્રી કોણ છે? શ્રીમતી રાધારાણી. અને એ શ્રીમતી રાધારાણી સાથેની ભગવાન કૃષ્ણની જેટલી લીલાઓ છે એ લીલાઓમાં સર્વશ્રેષ્ઠ લીલા કઈ છે? રાસલીલા. અને એ રાસલીલાનું એ સ્થાન, અને રાસલીલા થઈ હતી 5000 વર્ષ પહેલા એવું તો નહીં કહી શકાય, કારણ કે ભગવાનની લીલાઓમાં ભૂતકાળ હોતો નથી. રાસલીલા તો આજે ચાલુ છે નિત્ય. એ બંશીવટ, નિધિવન, ગોપેશ્વર જે આખો એરિયો જે છે બધું રાસલીલાનું સ્થાન છે. યમુનાજીનો તટ છે. અને આજે તે કીધું ને ભગવાનની લીલાઓ નિત્ય છે. અને નિત્યનો અર્થ છે નહીં કહી શકાય થઈ હતી, આજે થાય છે. ધામ, ધામનો પ્રભાવ આટલો શા માટે હોય છે? એક પ્રશ્ન થાય ને ભાઈ, આપણે જે સ્થાનમાં રહીએ છીએ જ્યાં વૃંદાવન છે, તો પછી વૃંદાવનમાં એવી કઈ ખાસ વસ્તુ છે કે આપણે ત્યાં વૃંદાવનમાં જવું જોઈએ, જવાની ઈચ્છા થાય? કારણ કે ત્યાં સ્વયં પ્રગટ ભગવાન છે. ભગવાન છે એ સ્થાનમાં, એટલા માટે એ સ્થાનને વારંવાર જોવાની ઈચ્છા થાય છે, વારંવાર ત્યાં જવાની ઈચ્છા થાય છે. પણ નોલેજ નહીં હોવાના કારણે ગડબડ થઈ જાય છે. જઈ આવીએ તો છીએ પણ કાંઈ પ્રાપ્ત કરી શકતા નથી. વૃંદાવન જઈએ છીએ પણ અસલી વસ્તુ જે ત્યાંથી લેવા જેવી છે એ વસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે ભલે આપણે આમ બધું સાંભળ્યું છે ધામના વિષયમાં, પણ અસલી ધામના તત્વને આપણે જાણતા નથી, એટલે પ્રાપ્ત નથી કરતા. અને એમ નામ કોરે કોરા વૃંદાવનથી રિટર્ન આવી જઈએ છીએ. ધામની અંદર ભગવાન નિવાસ કરે છે, કારણ કે જ્યાં સુધી કોઈ સ્થાનમાં ભગવાન ન હોય ત્યાં સુધી એને ધામ કહી શકાય નહીં. તો ધામ શબ્દ જ્યાં લાગ્યો છે એનો અર્થ ત્યાં ભગવાન છે. અને બીજું, ભગવાન છે તો જ્યાં ભગવાન હોય ત્યાં એના ભક્તો હોય જ છે ને. ભગવાન જ્યાં છે તો પછી એના ભક્તો ત્યાં છે જ. તો ધામની અંદર જવાના 2 ફાયદા અહીંયા ઈ આપણને જોવા મળ્યા. એક તો ભગવાનનું દર્શન, અને બીજું ભગવાનના ભક્તોનું દર્શન. ભગવાનનું દર્શન કઈ રીતે થશે ધામની અંદર? મંદિરો ભટકવાથી? બહુ બધા મંદિરોમાં જઈ આવો, ઘણા લોકોને એવી લાલસા હોય છે, અહીંયા દર્શન કરી લો, અહીંયા કરી લો, અહીંયા કરી લો, અહીંયા કરી લો, છૂટવું ન જોઈએ ક્યાંય. એવું થાય ને, ગયા હોય તો ભાઈ એક જ વારમાં પતે, ભાઈ બીજી વાર ચાન્સ મળ્યો કે નહીં.
એવી આશાય નથી હૃદયમાં કે કમસે કમ વૃંદાવન તો વારંવાર આવીએ. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી કહેતા ભગવત દર્શન જે છે ને એ કાનથી થાય છે. એનો અર્થ ધામની અંદર જાઓ, ભગવાનના વિષયમાં સાંભળો. જેટલું ભગવાન અને એની લીલાઓનું શ્રવણ કરશો ધામની અંદર, એટલું જ ધામમાં જવાનો સૌથી મોટો બેનિફિટ આ છે. દર્શન જરૂરી છે, પણ દર્શન જો સાંભળ્યું નહીં હોય તો સિદ્ધાંત સરસ્વતીના શબ્દોમાં એ માત્ર આંખોની કસરત થઈ જાય. શ્રવણ કર્યા વગર યદી જો ભગવત દર્શન કરવા માટે ગયા તો એ માત્ર આંખોનું એક કામ બની રહેશે, એક કસરત થઈ જાય ખાલી. એટલા માટે ભક્તના મુખેથી ભગવાનના વિષયમાં સાંભળવું એ ભગવાનનું અસલી દર્શન છે ધામની અંદર. અને બીજું ભક્ત દર્શન, ભક્તોનો સંગ. તો ધામની અંદર જ્યાં આપણે જઈએ ત્યાં હરેક સ્થાનોમાં બહુ ભક્તો જોવા મળે છે, ભગવાનનું નામ જપતા હોય. સ્વાભાવિક આપણું ચિત્ત તે ભગવાનમાં લાગેલું રહે છે. પણ ધામની અંદર એવા શુદ્ધ અને શ્રેષ્ઠ સાધુઓનું સંશોધન બહુ અઘરું છે, એટલું ઇઝી નહીં પ્રાપ્ત થાય ત્યાં. તો એવા ભગવાનના ભક્તોનું દર્શન કોઈ સિદ્ધ સાધુ મહાત્મા જો મળી જાય અને એની જો કૃપા થઈ ગઈ તો આપણી મતિ ભગવાનમાં લાગી જાય. બે ભાવનાઓ છે. તો સૌથી વધારે ભજન કરવા વાળા જે મહાત્માઓ છે, સાધકો છે, એ ક્યાં છે? વૃંદાવનમાં. તો વૃંદાવન એક તો રાસલીલાનું, દિવ્ય ભગવાનની નિત્ય લીલાઓનું સ્થાન છે. ભગવાનના જે નિત્ય સિદ્ધ પાર્ષદો છે ત્યાં નિવાસ કરે છે. ભગવાનના ધામની અંદર જે ભગવાનના પરિકરો છે, કોઈક વૃક્ષ બનીને, કોઈ પથ્થરો બનીને, કોઈ નદીઓના સ્વરૂપમાં, અલગ અલગ સ્વરૂપોની અંદર એ ભગવાનના પાર્ષદો એ ધામની અંદર વાસ કરે છે. એટલા માટે આ વૃંદાવનને શ્રેષ્ઠ માનવામાં આવે છે મથુરાથી. શું કામ? કારણ કે મથુરા જે છે ને એ ઐશ્વર્ય ધામ છે. ત્યાં ભગવાન પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરે છે. અને જેમ જેમ તમે વૃંદાવન બાજુ વળતા જાઓ એટલે ત્યાં પ્રેમ વધતો જાય છે. મથુરાની અંદર તે ભગવાનને પ્રેમ કરવાવાળા ભક્તો છે, પણ જે વૃંદાવનમાં છે એવા તો મથુરામાં નથી. વૃંદાવનમાં જે પ્રેમીઓ ભગવાનના, એવા મથુરાના નથી. તો ત્યાંથી પ્રેમનું તે સ્તર જે છે એ વૃંદાવનમાં અપ થઈ જાય છે. અને આ સ્તર કેટલું ઊંચું છે કે રાસલીલા સુધીનું છે. સમજો તમે આમાં. રૂપ ગોસ્વામી અહીંયા બધી લીલાઓમાં રાસલીલાને શ્રેષ્ઠ શા માટે મૂકી અહીંયા? કારણ કે પ્રેમનું પરિપૂર્ણ પ્રકાશન જે છે એ શેમાં થયું છે? રાસલીલામાં. અને એટલા માટે પ્રેમના શ્રેષ્ઠ કૃતિ, પ્રેમનું શ્રેષ્ઠ સ્થાન વૃંદાવન એક જ કારણ પર્યાપ્ત છે વૃંદાવનની શ્રેષ્ઠતા માટે. કારણ કે અધિક માત્રામાં ભગવાનનો પ્રેમ ત્યાં વધેલો છે. અને એ વૃંદાવન કરતા કઈ ચડિયાતું હોઈ શકે? લાગે છે એનથી વિશેષ, વૃંદાવનથી વિશેષ શું છે? ગિરિરાજ. એ તમે સાંભળી લીધું છે અનુવાદ, એનો એક અર્થ થયો, તમે અનુવાદ ધ્યાનથી સાંભળ્યું છે. અને એટલો વિશ્વાસ છે કે તમે ઉપદેશ અમૃત ઘરે તો વાંચીને નહીં જ આવ્યા હોય. બરાબર છે મારી વાત? એને ગિરિરાજ ગોવર્ધન એ વૃંદાવન કરતા શ્રેષ્ઠ છે. કારણ જો મથુરા શ્રેષ્ઠ સિદ્ધ થયું વૈકુંઠથી, શું કામ? કારણ કે ત્યાં ભગવાનની ચરણરજ છે, ચરણની કૃપા પ્રાપ્ત થઈ છે. જ્યારે વૈકુંઠમાં તે ચરણરજ એટલી ઈઝી નથી. ત્યાં તો ભગવાન સિંહાસન ઉપર હોય છે ને મોજડી બોજડી પહેરેલી હોય, બધું એમ ચકાચક એકદમ. તો શ્રેષ્ઠ થઈ ગયું ને અહીંયા નહીં. મથુરા ચાલ્યા ભગવાન, મોજડી નહોતી. એનાથી શ્રેષ્ઠ વૃંદાવનને કીધું, કારણ કે એમાંય ચરણરજ અને સાથે રાસલીલા, તે બ્રજવાસીઓને પ્રેમ આપ્યો ભગવાને ત્યાં. એનાથી શ્રેષ્ઠ ગિરિરાજ ગોવર્ધન છે. શું કામ? કારણ કે એને ભગવાને પોતાના હાથમાં ધારણ કર્યો છે, પોતાના હાથનો સ્પર્શ. અત્યાર સુધી બધું ચરણની કૃપાએ હાલતું હતું, હવે ભગવાને
હાથ, પોતાની હસ્ત અને ચરણ કરતા હાથની કૃપા જે છે ને એ બેટર છે. તમે પ્રહલાદ મહારાજની કથા ધ્યાનથી સાંભળી હોય તો એમાં એ વસ્તુ છે કે પ્રહલાદ મહારાજે પ્રણામ કર્યા ભગવાન નરસિંહદેવને, તો ભગવાને એને ચરણ સ્પર્શનું તો સુખ મળ્યું, પણ ભગવાને પોતાનો હાથ પ્રહલાદ મહારાજ ઉપર મૂક્યો. તો સુખદેવ ગોસ્વામી બહુ પ્રશંસા કરીને હસ્તકમળની કૃપા એને બહુ રેર કેસમાં પ્રાપ્ત થાય છે, ભગવાનનો હાથ. અને એ હાથ ઉપર ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા છે. કૃપાનું સ્ટાન્ડર્ડ થોડુંક ઓર ઉપર ગયું તો ગિરિરાજજીને હાથની તે કૃપા મળી. ચરણ તો છે જ, કારણ કે ભગવાન ગાયો ચરાવવા માટે જતા તો ગિરિરાજજી ઉપર ચડતા, તો ગિરિરાજજીનું સૌભાગ્ય જુઓ તો ચરણ સ્પર્શ તો એને મળ્યો છે, કારણ કે આજે તે ગિરિરાજજી ઉપર ભગવાનના ચરણ ચિહ્નો છે. અને આગળ ઉપર એ ચરણ ચિહ્નોની સાથે ભગવાન ક્યારેક સૂઈ જતા આનંદથી, મજા આવતી તો એ જ ગિરિરાજ શિલા, કારણ કે ત્યાં તો કોઈ વ્યવસ્થા હતી નહીં કે ભાઈ એકદમ બેડ પલંગ કે આ તે કાંઈ વૈકુંઠથી કોઈ સુવિધાઓ આવે નહીં. એ પથ્થર ઉપર સૂઈ જતા ભગવાન. અને ગિરિરાજ ધરણ લીલામાં હાથ ઉપર ધારણ કરી લીધો. તો વૃંદાવન એનાથી શ્રેષ્ઠ ગોવર્ધન ભગવાનના દિવ્ય હાથોથી ઉચકાયો તો કેવલ એટલું નથી, પણ આ ગિરિરાજ એ સ્થાન છે ત્યાં પણ ભગવાનની અનેક પ્રેમ લીલાઓ થઈ છે. જેવી રીતે રાસલીલા પછી ભગવાનનું અંતર ધ્યાન થઈ જાવ, અને અંતર ધ્યાન થવા માટે ભગવાને જે વનમાં પ્રવેશ કર્યો, પ્રવિષ્ટ વન જેનું નામ છે, એ ક્યાં છે? ગિરિરાજ ગોવર્ધનમાં છે. તો કેવલ એ એક કારણ નથી કે ભગવાને હાથમાં ઉછ્યું, તો હાથની કૃપા અનેક ભક્તોને પ્રાપ્ત થઈ છે, પણ ભગવાનની અનેક દિવ્ય જે પ્રેમ લીલાઓ છે એ ક્યાં થઈ છે? ગિરિરાજજીમાં. અને સ્વાભાવિક છે, કારણ કે ઘણીવાર ભગવાન ગોચારણ કરવા માટે ગિરિરાજજી બાજુ આવતા તો બરસાનાથી જે રાધા રાણી ઇત્યાદિની જે સખી વૃંદ જે છે એ તે બાજુ આવતા ઘણીવાર. અને ગિરિરાજજી જવું હોય તો બરસાના વચ્ચે આવે. નંદગાંવ બાજુથી જાઓ પહેલા બરસાના આવે, પછી ત્યાંથી 16 કિલોમીટર છે ગિરિરાજ છે, સમજ્યા? તો બરસાના થઈને જવાનું આવે એટલે વચ્ચેના એ જેટલા સ્થાન છે, તમે એક સ્થાન જોઈએ પ્રેમ સરોવર, ત્યાં દિવ્ય પહેલી વારનું મિલન સ્થાન છે. આ પ્રગટ લીલામાં રાધા કૃષ્ણનું પ્રથમ મિલન સ્થાન પ્રેમ સરોવર. તો આવી બધી લીલાઓ થતી. તો એ ગિરિરાજજીનું ક્ષેત્ર વ્યાપ્ત હતું, કારણ કે ત્યારે તો એ 2 ગામ મુખ્ય હતા. અને ગિરિરાજ આજની જેવું નથી બાય રોડ જવાનો, એ 5000 વર્ષ પહેલા સમય. જોકે એ લોકોનો રસ્તો તો આજે શોર્ટકટ જ છે ડાયરેક્ટ, પણ એ આપણને દેખાતો, કારણ કે આપણે તો ડામરે જ હાલવું રહ્યું, ડામર રોડ જે બન્યો ત્યાં જ. તો આ દિવ્ય લીલાઓ થઈ છે, એટલા માટે ગિરિરાજ ગોવર્ધન શ્રેષ્ઠ છે. ગિરિરાજ ગોવર્ધન કરતા એક સ્થાન સર્વશ્રેષ્ઠ છે. એ શું છે? રાધાકુંડ. રાધાકુંડ તટે કુંજ કુટીર, એને ગૌડીય વૈષ્ણવનો ભાવ છે કે રાધાકુંડના તટ ઉપર એક કુટીર હોય, એક કુટિયા હોય, જ્યાં બેસીને આપણે ભજન કરી શકીએ. એ આપણે તો ખાલી ગાવામાં જ સારું લાગે આ બધું, હે? બાકી તો થોડું ઘણું રહેવામાં આમ તેમ થાય તો આપણે બૂમ બરાડામાંથી ઓછા નથી ઉતરતા યાત્રાઓમાં. આપણી ભાવનાઓ બધી પ્રગટ થઈ જાય છે ત્યાં, હે ને? આપણો પ્રેમ ધામ પ્રતિ, એટલે એ બધું એ ભજનો ગાવામાં સારા છે, આચરણમાં બહુ અઘરા છે, એટલે બધું વિચારી વિચારીને કરો. તો સર્વશ્રેષ્ઠ છે રાધાકુંડ, કારણ કે ભગવાન શ્રી રાધા કૃષ્ણના દિવ્ય પ્રેમનું જે પ્રગટ સ્વરૂપ છે એ કોણ છે? રાધાકુંડ છે. હવે રાધાકુંડ જે છે ને એ એક કથાનો વિષય છે. રાધાકુંડ ઉપર એક કથા કરી શકાય એવો વિષય છે આ, અને એની મહિમા એ અનંત છે, ભગવાનની સમાન. શું કામ? કારણ કે ભગવાન રાધા કૃષ્ણના દિવ્ય મિલનનો જે સેતુ, જેને કૃષ્ણ પ્રેમ કહીએ છીએ આપણે,
એ પ્રેમનું સાક્ષાત પ્રકટ સ્વરૂપ છે રાધાકુંડ. તો સર્વશ્રેષ્ઠ ગિરિરાજ ગોવર્ધનમાં તે ગોવર્ધનની તળેટીમાં જે કુંડ છે રાધાકુંડ, એને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. સ્પષ્ટ પ્રેમનું સ્વરૂપ છે ભગવાનનું. જે વ્યક્તિ ભગવાન રાધા કૃષ્ણના દિવ્ય પ્રેમની અનુભૂતિ ચાહે છે એને રાધાકુંડની કૃપા બહુ આવશ્યક છે. શું કામ? કારણ કે આ રાધાકુંડ જે છે એ અનંત બ્રહ્માંડોની સર્વશ્રેષ્ઠ જગ્યા છે. હવે તમે વિચારો, વૈકુંઠ એટલે આધ્યાત્મિક લોક આવી ગયો, આધ્યાત્મિક લોક આખો. વૈકુંઠ અને જેટલા ભૌતિક બ્રહ્માંડો છે એ બધાની અંદર સર્વશ્રેષ્ઠ સ્થાન યદિ કોઈ હોય તો એ શું છે? રાધાકુંડ છે. અને એ રાધાકુંડ ઉપર ગયા હોય ત્યારે આપણે 2 મિનિટ અહીંયા ટકતા નથી. સમજો, એક બ્રહ્માંડની વાત નથી, એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડો વૈકુંઠ સાથે, કે કેવલ ભૌતિક લોક નહીં, આધ્યાત્મિક લોકની અંદર તે જેટલું સ્થાન છે એ બધા કરતા સર્વશ્રેષ્ઠ સ્થાન કયું છે? રાધાકુંડ. એટલે રૂપ ગોસ્વામી સૌથી પહેલા વૈકુંઠને અહીંયા લઈ લીધું. કારણ કે આની શ્રેષ્ઠતા કદાચ સિદ્ધ કરવી હોત તો કોઈ વ્યક્તિ સમજે કે ભાઈ આ પૃથ્વીનું સૌથી શ્રેષ્ઠ સ્થાન હશે રાધાકુંડ. પણ વૈકુંઠ પહેલા કહેવાનું તાત્પર્ય રૂપ ગોસ્વામીનું એ છે કે અનંત બ્રહ્માંડ નહીં, આધ્યાત્મિક જગતમાં તે રાધાકુંડની તોલે આવે આવું કોઈ સ્થાન છે નહીં. એક શબ્દમાં યદિ રાધાકુંડની મહિમાને કહેવી હોય તો એટલું સમજી લ્યો કે રાધા રાણી અને રાધાકુંડ આ બેયમાં કોઈ ફરક નથી. સાક્ષાત શ્રીમતી રાધા રાણીને જોવો કે રાધાકુંડને જોવો, બે એક સમાન છે. કોઈ રાધા રાણીએ જ પોતાના સ્વરૂપના રૂપમાં એ રાધાકુંડનું પ્રાગટ્ય કરાયું છે. અને ઠીક એની બાજુમાં જે શ્યામકુંડ છે સાક્ષાત ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. રાધા કૃષ્ણના પ્રેમનું આ સ્વરૂપ છે દિવ્ય. અને એની બહુ સુંદર લીલા છે કે બંનેના પ્રેમ લીલાઓના કારણે જ આ કુંડનું પ્રાગટ્ય થયું છે. એકવાર એક અસુર આવ્યો તો બ્રજમાં, જેનું નામ હતું અરિષ્ટાસુર, વાછડાના રૂપમાં. અસુર આવ્યો એટલે ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે વાછડાના રૂપમાં આવ્યો છે, ન મારો, પણ અસુર તો અસુર છે ને. તો પછી તો ભગવાને કઈ કંટ્રોલ રાખ્યો નહીં, મારી નાખ્યો એને. એ અસુરનો વધ કરી અને પછી ભગવાન રાધારાણી પાસે આવે છે. રાધારાણીએ કીધું દૂર, સ્પર્શ નહીં. કેમ? ગૌ હત્યા. ભગવાન કૃષ્ણ કે ગૌ રક્ષક, સાંભળો મારી વાત, તમે આટલા બધા ગાયની રક્ષા કરવાળા છો એ ખબર નથી, ગાયો હું ચરાવું. મેં જેનો વધ કર્યો છે એ રાક્ષસ હતો, કોઈ ગૌવંશ નથી. રાધા રાણી માનવા તૈયાર નથી. એ ભલે રાક્ષસ રહી હોય પણ સ્વરૂપ તો ગાયનું હતું ને, ગૌવંશ છે, વાછડાનું સ્વરૂપ છે. તો આની હત્યા કરી છે તો હવે પવિત્ર થવું પડશે ગૌ હત્યાના પાપથી. કૃષ્ણે હાથ જોડીને પૂછ્યું તો પછી ઉપાય? પવિત્ર કરવો છે મને, તો ઉપાય શું છે? બોલે સર્વ તીર્થ એમાં સ્નાન કરીને આવો. બધે ઓલ ઇન્ડિયા જેટલા તીર્થો છે પવિત્ર, ગંગા યમુના તે જે કાંઈ જળ, અને બધામાં જ્યારે સ્નાન થશે, બધા તીર્થોના જળથી સ્નાન, તો આ કામ તમારું પૂર્ણ થશે, તમને પ્રાયશ્ચિત થશે આનું જે ગૌ હત્યા તમને લાગી છે. ભગવાન કે એમાં શું વાંધો છે? પોતાની એડી મારી, ભગવાને પગની એડી મારી અને ત્યાં એક કુંડનું નિર્માણ કરી દીધું અને બધા તીર્થોનું આવાહન કર્યું. ભગવાને સ્વયં મનુષ્યના રૂપમાં બધા તીર્થોએ પ્રગટ થઈ અને એ શ્યામકુંડમાં જળ, પાણી ભરી દીધું. બધું પાણી ભરી દીધું એમાં. અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હવે ઓકે, હા કુંડમાં જળ આવી ગયું છે, બધું બધા તીર્થો એમાં આવ્યા. તો રાધા રાણીએ કીધું સારું છે, આ બધા તીર્થો અહીંયા આવી ગયા છે અને એ કુંડમાં જળ આવી ગયું. ભગવાન શ્રી કૃષ્ણએ સ્નાન કર્યું એમાં. કૃષ્ણ આવી ગયા બહાર
ભગવાન કીધું હવે તો પવિત્ર થઈ ગયો ને. તો શ્રીમતી રાધારાણી કીધું હા તમે પવિત્ર તો થઈ ગયા, પણ હવે ભગવાન શ્રી કૃષ્ણ છે ને ઈ જીદમાં આવી ગયા કે તમે મને કીધું કે મેં ગૌવંશની હત્યા કરી એટલા માટે પાપ થયું, મેં પ્રાયશ્ચિત કરી લીધું છે. પણ ભગવાન શ્રી કૃષ્ણનો ઈરાદો એવો હતો કે કોઈને કોઈ આરોપમાં રાધા રાણીને તે ફસાવી દઉં કે જેના કારણે એણે તે પ્રાયશ્ચિત કરવાની જરૂર ઊભી થાય. તો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે જો મેં તો ગૌ હત્યા કરી, મેં એનું પ્રાયશ્ચિત કરી લીધું, બધા તીર્થો આવી ગયા અને બધા તીર્થોથી પણ એક નિયમ એવોય છે કે જે વ્યક્તિઓ પાપની ચર્ચાઈ કરતા હોય ને તો એ તે એટલા જ તે પાપના ભાગીદાર ગણાય. તો તમે આમાં એટલો જ તમારો હિસ્સો છે. તો આવી રીતે હવે કૃષ્ણને તો બોલવામાં કોણ પહોંચી શકે છે? એને તો એક નિર્ણય હતો કે ગમે એમ કરીને અને ફસાવીએ તો આનું રીતે આપણે, કારણ કે કામ લીલા. એને કીધું હવે પ્રાયશ્ચિત તો તમારે કરવું પડશે. તો રાધા રાણીને કહેવામાં આવ્યું કે ભાઈ તો હવે તમે એક કામ કરો, તીર્થો તો બધા આવી જ ગયા છે એમને, તમે આઈના આમાં કુંડ છે ને બધા તીર્થોનું જળ, આમાં સ્નાન કરી લ્યો. પણ રાધા રાણી એને કીધું તમારામાં તો, કારણ કે તમારા પાપ જ એમાં પડ્યા છે અંદર, તમારામાં જે નીકળ્યા છે બધા ન્યા જ ભરેલા છે, તો અમે ન્યા શું કામ સ્નાન કરશું? અમે અમારી જાતે કુંડનું નિર્માણ કરશું. પોતાના કંગન કાઢી અને કંગનથી એણે કુંડ ખોદવાની શરૂઆત કરી અને બાજુમાં કુંડ બનાવી નાખ્યો. રાધારાણીએ દેવતાઓનું આહ્વાન કર્યું, પણ દેવતા જાય કેવી રીતે? આ બધા ઉભા જ બાજુમાં હે ને. તો પછી કૃષ્ણે કીધું કે તો એક કામ કરો, હું તમારી ઈચ્છા હોય તો કહો આ લોકોને આમાં પ્રવિષ્ટ થાય એમ. પણ રાધારાણી કે તમારી મદદની કોઈ જરૂર નથી. પછી ગોપીઓએ લાઈન કરી શકી હોય ક્યાંથી છે માનસી ગંગા સુધી. એને કીધું ભાઈ માનસી ગંગાથી જળ ભરીને અમે આ કુંડ ભરશું. તો માનસી ગંગાથી લાવ્યા જળ અને ભરી દીધું એમાં જળ. બહુ અલગ અલગ કથાઓ બધાની આમાં છે કે જ્યારે રાધા રાણીના કુંડમાં જળ ભર્યું તો આણપાનું જળ બધું સ્વાહા થઈ ગયું, સવાપન. ક્યાં ગયું ખબર નહીં, શ્યામકુંડમાંથી. તો ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ આ તો એક અદભુત. હવે આપણે હજી આટલા બધા તીર્થોને મેં બોલાવ્યા, આમાં જળ એકત્ર થયું, અહીંયા કુંડ થયો તો અહીંથી જળ વયું ગયું. તો રાધા રાણીને એને એમાં સ્નાન કરી લીધું કુંડમાં. અને આ રીતે રાધા રાણીના સ્નાન કરવાથી એ જે કુંડ એમના દ્વારા નિર્માણ થયો તો એ કુંડ તે સાક્ષાત રાધા સ્વરૂપ બની. લીલાઓ આના વિષયમાં બધાના અલગ અલગ મતો છે, ઘણા લોકોએ ઘણી બધી લીલાઓ આમાં લખી છે. પણ મૂળ વાત એ છે કે શ્રીમતી રાધા રાણીએ એમાં પોતે સદેહે એમાં સ્નાન કર્યું અને એ કુંડને પોતાનાથી અભિન્ન બનાવી દીધો એણે. અને એક વરદાન, એક આશીર્વચન એમના દ્વારા આપવામાં આવ્યું કે જે કોઈ વ્યક્તિ આ કુંડમાં સ્નાન કરશે એ ભગવાનના દિવ્ય પ્રેમની પ્રાપ્તિ કરી લેશે. પછી ઝઘડાનું સમાધાન થયું. પછી બે કુંડ વચ્ચે જે સંગમ એમાં હેઠેથી કાપવામાં આવ્યું અને બે કુંડમાં સમાન જળ કરવામાં આવ્યું. પછી એ રીતે લીલા થઈ અને બંને કુંડો રાધાકુંડ અને શ્યામકુંડના નામથી પ્રસિદ્ધ થયા. તો આ દિવ્ય જે રાધાકુંડનું પ્રાગટ્ય છે, સમજવાનો વિષય માત્ર એટલો છે કે રાધાકુંડ મહિમામૃત એ તો એક બહુ મોટો ગ્રંથ છે અને કદાચ આખું જીવન તમારું નીકળી જાય રાધાકુંડના વિષયમાં શ્રવણ કરતા કરતા તો એ સમાપન નહીં થાય એવી મહિમા છે આ રાધાકુંડની. અહીં તો ખાલી એક હું તમને એક ખાલી ટાઇટલ આપી રહ્યો છું એમ સમજી લો. આ જે કાંઈ તમે એટલું સાંભળ્યું છે આ ખાલી એક ટાઇટલ માત્ર છે આટલું. કારણ કે રાધા રાણીના સ્વરૂપથી અભિન્ન સ્થાન છે રાધાકુંડ. એને તો ભગવાનના પ્રેમની જેને પ્રાપ્તિ કરવી છે તો એના માટે નિશ્ચિત છે કે ગોવર્ધનની તળેટીમાં આવેલા આ દિવ્ય રાધાકુંડની યદિ કોઈ વ્યક્તિ સેવા કરે
સેવા કરવાનો અર્થ છે ત્યાં એના તટ ઉપર બેસી અને ભગવાનનું ભજન કીર્તન નામ સંકીર્તન ઇત્યાદિ કરી વૈષ્ણવોની સેવા કરી અને રાધાકુંડમાં પ્રતિદિન સ્નાન કરે તો એ નિશ્ચિત રૂપે ભગવાનના દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરી લેશે, એમાં કોઈ સંદેહ નથી. એટલે જો આપણે તે કૃપા પ્રાપ્ત કરવી હોય તો જરૂરથી આ રાધાકુંડની મુલાકાત લેવી જોઈએ. ઘણીવાર આપણે યાત્રાઓમાં જઈએ છીએ પણ બહુ સમજવાનો કે ત્યાં રહેવાનો આપણને અવસર પ્રાપ્ત નથી થતો. ભવિષ્યમાં થશે, ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી રાધાકુંડ શ્યામકુંડ ક્યાં છે કોઈને ખબર નહોતી. પણ ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પહેલી વાર બ્રજ યાત્રામાં આવ્યા વૃંદાવન, અને એ બ્રજ યાત્રાની અંદર આવી અને એક ખેતર હતું, ખાલી 2 કુંડ આવી રીતે ભરેલા પડ્યા હતા. ત્યાં મહાપ્રભુએ આવી અને સીધો એમાં કૂદકો માર્યો. હા રાધે, હા કૃષ્ણ બોલતા બોલતા. અને મહાપ્રભુએ કીધું આ ઈ દિવ્ય સ્થાન છે રાધાકુંડ. આ રાધાકુંડ અને શ્યામકુંડ કોઈ વ્યક્તિ દ્વારા સ્થાપિત બતાવેલી જગ્યા નથી. સ્વયં ચૈતન્યમાં ભગવાન તો પોતાના સ્થાનને ઓળખે છે ને, જ્યાં એમણે લીલાઓ કરી છે. તો સ્વયં ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આ કળિયુગની અંદર આજથી 500 વર્ષ પહેલા આ રાધાકુંડનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. અને શીલ પ્રભુપાદ એક વિશેષ વાત અહીંયા લખે છે કે ચૈતન્ય મહાપ્રભુએ આનું સંશોધન કર્યું તો પછી એવો કયો વ્યક્તિ હશે જે રાધાકુંડને છોડી અને બીજે રહેવાનો પ્રયાસ કરશે? આધ્યાત્મિક બુદ્ધિવાળો કોઈ માણસ આવું કરશે નહીં. તેમ છતાં બીજા જે વૈષ્ણવ સંપ્રદાયો છે એ રાધાકુંડનું મહત્વ સમજી શકતા નથી. અને ચૈતન્ય મહાપ્રભુની ભક્તિથી જે લોકો વિમુખ છે એ પણ રાધાકુંડના દિવ્ય મહાત્મયને સમજી શકતા નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ એવા ગૌડીય વૈષ્ણવો જ મોટા ભાગે આ રાધાકુંડની પૂજા કરે છે. બાકી કોઈ જગ્યાએ તમે નહીં જોયું હોય રાધાકુંડની આટલી મહત્તા કે એના પ્રત્યે જે ભાવ છે ગૌડીય લોકો સિવાય નથી. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ સિવાય કોઈ જાણતું નહોતું આના મહાત્મ્યને. અને એટલા માટે અન્ય વૈષ્ણવ સંપ્રદાયોમાં તે યમુનાજીનું મહત્વ છે, ગિરિરાજજીનું મહત્વ છે, પણ રાધાકુંડના વિષયમાં કોઈ માહિતી નથી. તો શીલ પ્રભુપાદજી આ લખ્યું છે. તો 9 નંબર શ્લોકની અંદર આ અનંત બ્રહ્માંડોના સર્વશ્રેષ્ઠ સ્થાન રાધાકુંડની મહિમાનું વર્ણન છે. અને તમે આની ઉપરથી સમજી શકો છો આ શ્લોકમાં જે પ્રમાણે આપણા આચાર્યોએ લખ્યું છે કે રાધાકુંડ એટલે સાક્ષાત રાધારાણીનું સ્વરૂપ. તો તમારી ઈચ્છા જે છે બ્રજમાં જવાની, તો આવા જે પરમ પવિત્ર સ્થાનો છે એનું દર્શન મુલાકાત કોઈ વરિષ્ઠ ભક્તોના સંગમાં જવું જોઈએ, જેના કારણે આપણને આ સ્થાનોની ઠીક માહિતી પ્રાપ્ત થાય. અને ભવિષ્યમાં એ સ્થાન ઉપર જઈ એક વિચાર આપણા મનમાં એવો બને કે આપણે તે ભવિષ્યમાં રાધાકુંડ તટે નિવાસ કરવાનો છે. પણ ક્યારે? જ્યારે પેલા 8 શ્લોકોમાંથી પાર થઈએ ત્યારે. સમજાયું? અગર ઈ પેલા કદાચ જાશું તેને તો ન્યાય તે જમીન કે પ્લોટની દલાલી કરશું. કારણ કે યોગ્યતા વગરનો માણસ જાય તો એ શું કરશે? ત્યાં તો એ તો બિઝનેસ ગોતશે ને. પ્યોર ભજન, ઇન્દ્રિયોનો સંયમ સાથે જ્યારે જે સ્તર રૂપ ગોસ્વામીએ બતાવ્યા છે એવી ચેતનાની શુદ્ધિ જ્યારે થાય ત્યારે વ્યક્તિ રાધાકુંડ તટે રહેવાનો અધિકારી બને. અખંડ બ્રજવાસની અંદર આ સ્થાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.